મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2025-26ના નાણાકીય વર્ષ માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ રજૂ કર્યું હતું. આ વખતે ડ્રાફ્ટ બજેટ 6000 કરોડનો હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2024-25ના નાણાકીય વર્ષ માટે પણ રિવાઇઝ્ડ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 6256 કરોડના ડ્રાફ્ટ બજેટની સાથે 6013 કરોડનું રિવાઇઝ્ડ બજેટ પણ રજૂ કર્યું. આ આંકડા વડોદરા શહેરમાં વિકાસ અને સુવિધાઓના પ્રતિબદ્ધતા અને પ્રગતિના સ્તરને દર્શાવે છે. દિલીપ રાણાએ જણાવ્યું કે આ બજેટ વડોદરા શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ અને વિકાસ માટે પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું કે આ બજેટ વડોદરા શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય છે અને આર્થિક સુવિધાઓને અનુરૂપ છે. આ બજેટ વડોદરા શહેરના વિકાસ અને સુવિધાઓમાં સુધારા લાવવા માટેની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. વિશેષ કરીને શહેરી ટ્રાફિક, પાણી પુરવઠો, નિકાસ, સાફ સફાઈ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે આ બજેટ દ્વારા નવા પ્રોજેક્ટ્સ અને યોજનાઓની જાહેરાત કરી જે વડોદરા શહેરના નાગરિકોના જીવનની ગુણવત્તા વધારે છે. શહેરી વિકાસ, સુવિધાઓ અને પ્રોજેક્ટ્સના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 2025-26ના નાણાકીય વર્ષ માટેના ડ્રાફ્ટ બજેટમાં 6000 કરોડની રકમનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને 2024-25ના રિવાઇઝ બજેટમાં 6013 કરોડની રકમ દર્શાવવામાં આવી છે. આ બજેટ વડોદરા શહેરના વિકાસ અને સુવિધાઓના સુધારા માટે મજબૂત આધાર પૂરે છે અને નાગરિકોના હિત માટે મહત્વપૂર્ણ છે.